વિસ્તારથી બનાસકાંઠાના ડીસાના શમશેરપુરામાં રબારી સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। ઉત્તર ગુજરાતના રબારી સમાજનું મહાસંમેલન ડીસામાં મળશે। રબારી સમાજની મહિલાઓ પણ આ સંમેલનમાં સામેલ થવાની છે। લોકો ડીસાના શમશેરપુરામાં મહાસંમેલનમાં ઉમટી પડ્યા છે। રબારી સમાજના 11 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર બંધારણ ઘડાશે। લગ્ન, મરણ, જન્મ, સગાઈ, મામેરું, આણું જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા થશે। સામાજિક વ્યવહારો અને દ્રષ્ટિ સાથે હવે નવું બંધારણ બનશે। લોકો ભવિષ્યને લઈને નવા વિચારો અને સંકલ્પો સાથે એકત્રિત થયા છે। રબારી સમાજનું જે બંધારણ ઘડવા માટે અહીં જઈ રહ્યા છે ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે સભા સ્થળ છે ને અહીં આગળ જે મોટી સંખ્યામાં લોકો છે તે અહીં આગળ ઉમટી રહ્યા છે। આજે રબારી સમાજ માટે સોનાનો સૂરજ ઉગે તેવું કહી શકાય કે કારણ કે રબારી સમાજનું જે બંધારણ છે તે ઘડવામાં આવશે। સમાજમાં જે કુરિવાજો હતા તેને અહીંથી કહી શકાય કે તિલાંજલિ આપવામાં આવશે અને નવા નિયમોનું અહીંથી આજથી જ બંધારણ કરવામાં આવશે। ત્યારે દૂર દૂરથી અહીં લોકો પણ આવી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તમામ રબારી સમાજના લોકો છે તે અહીં સુધી પહોંચ્યા છે। ત્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, આપ ક્યાંથી આવ્યા છો? આકુલી થી આવ્યા છો? સમાજમાં સુધારા માટેનું આજે બંધારણ છે, શું કહેશો? બંધારણ માટે સારું કહેવા માટે સારું થાય તો સારું। રબારી સમાજ જાગૃત થઈને જૂના નિયમોને તિલાંજલિ આપીને એક નવો ઇતિહાસ રચશે। આજે એક સમાજ એક રિવાજ માટે આટલી બહોળી સંખ્યામાં રબારી સમાજની એકતા અને કુરિવાજોને તિલાંજલિ આપવા માટે સમાજ ભેગો થયો છે અને રબારી સમાજના આગેવાનો ગોવાભાઈ, માવજીભાઈ તેમજ યુવાન આગેવાનો અને રબારી સમાજના ઘણા બધા આગેવાનો આ સંમેલનને સક્સેસ કરવા માટે અને અમારો સમગ્ર સમાજ એક સાથે છે, એક સાથે રહેશે અને સમાજના તમામ કુરિવાજો દૂર કરી તિલાંજલિ આપશે અને નવીન જે રિવાજો સમાજ નક્કી કરશે આજના દિવસે એનું સંપૂર્ણ પાલન કરશે। સમાજની અંદર ઘણા બધા એવા કુરિવાજો હતા, એ ખરેખર આ એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ દ્વારા એક નવા યુગ રબારી સમાજને જવા થઈ રહ્યો છે। ખરેખર અમે અત્યારે યુવાનો પણ થનગની રહ્યા છે અને એક ભવ્ય દિવ્ય કાર્યક્રમ જવા થઈ રહ્યો છે કે અહીં આજે નવું બંધારણ ઘડવામાં આવશે। નવાની ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા ધાનેરાના ધારાસભ્ય અને ભામાશા કહી શકાય તે માવજીભાઈ દેસાઈ જોડાયા છે। તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો સાહેબ, આપે એક આગેવાની કરી, આપ સમાજનું નેતૃત્વ કરી રહ્યા છો અને સમાજ આગળ આવે તેના માટેના તમામ જે પ્રયત્નો છે તે કરી રહ્યા છે। આજે ખૂબ મોટી સંખ્યામાં રબારી સમાજ હાજર રહેશે અને ત્યાં રબારી સમાજનું કહી શકાય કે એક સંમેલન મળશે અને એનું બંધારણ ઘડવામાં આવશે। આપ શું કહેશો? રબારી સમાજે મારા માટે અને અન્ય સમાજો સર્વ સમાજે જે પ્રકારનું કામ કર્યું છે ધાનેરા ખાતે, એ પ્રકારનો હું હંમેશા રબારી સમાજ અને સર્વ સમાજનો ખૂબ મોટો ઋણી છું અને એના ભાગરૂપે આજે રબારી સમાજની અંદર ક્રાંતિ લાવવા માટે અમે સૌ આગેવાનો સાથે મળી અને ખૂબ સમયથી અમે સંઘર્ષ કરતા હતા, ચિંતા કરતા હતા, અનેક મથામણો કરતા હતા કે રબારી સમાજ કઈ રીતે શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ વધે અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે ત્યારે જ એનો સર્વાંગી વિકાસ, રબારી સમાજનો ઉત્થાન અને રબારી સમાજનો વિકાસ થાય એ માટેના ભાગરૂપેનું આજે એક આ બંધારણની પ્રક્રિયા છે અને એ માટે અમારા બધા આગેવાનો સાથે મળીને મથામણ કરતા સમગ્ર ઉત્તર ગુજરાતનું આ પ્રથમ વખત એક મોટું મહાસંમેલન થવા માટે જઈ રહ્યું છે। સમાજના અનેક પ્રકારના જે ખોટા ખર્ચાઓ હતા, અનેક પ્રકારની જે સમસ્યાઓ હતી અને બેફામ સમયનો બગાડ હતો, એ તમામ પ્રકારનો આજે અંત આવશે અને જે રીતે આવતીકાલે આપણા બંધારણનું જે 26મી જાન્યુઆરી હોય છે એ જ રીતે અમારા રબારી સમાજનો પણ 26મી જાન્યુઆરીથી આ બંધારણનો અમલ થશે। એ મારા માટે ખૂબ મોટી ખુશીની અને રાજીપો કરવાની વાત છે। જાહેર જીવનની અંદર આવ્યો ત્યારથી માંડીને સમાજની ચિંતા કરતો મેં અનેક પ્રકારના કામો લોક ઉપયોગી, માનવલક્ષી, રબારી સમાજ માટે ઉત્થાન માટે શિક્ષણ ક્ષેત્રે અને મેં મારી દીકરીના પણ લગ્ન સમૂહ લગ્નમાં કરાય અને આ રિવાજોની અંદર, પરંપરાઓની અંદર એક ડગલું આગળ થાય એ માટે કરી અને સમૂહ લગ્નની પણ શરૂઆત કરી હતી અને તમામ પ્રકારના વ્યસનોથી મુક્તિ મળે, સમાજ ખોટા ખર્ચાઓમાંથી બચી જાય અને સમયનો સદુપયોગ, એ સમયનો ઉપયોગ એ એના ઘર પરિવાર અને એના ગામ માટે કરે, એના સમાજ માટે કરે અને સમાજનું કરતા રાષ્ટ્રહિત માટેનું કામ કરે અને રાષ્ટ્રવાદી બને એ પ્રકારનું કામ કરવા માટે અમે સૌ આગેવાનો આ બંધારણ લઈ અને આજે પ્રસ્તુત થયા છે। તો
કહી શકાય કે જે સમાજમાં કુરિવાજો હતા, સમાજમાં જે ખોટા ખર્ચાઓ થતા હતા, તેમની તેને ચિંતા કરીને તે ખર્ચા ખોટા ન થાય અને તે જે તમામ પૈસા છે શિક્ષણ પાછળ વપરાય તે માટેનું આજે એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે ખૂબ મોટી સંખ્યામાં અહીં લોકો પણ આવી રહ્યા છે અને જે સમાજનું બંધારણ છે તે અહીં ઘડવામાં આવશે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. રબારી સમાજનું જ્યારે આજે બંધારણ ઘડવા માટે જઈ રહ્યા ત્યારે માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓમાં પણ અપાર આનંદ જોવા મળી રહ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે રબારી સમાજની મહિલાઓ છે તે આગળ પહોંચી છે, તેમનામાં પણ ખુશી જોવા મળી છે. ત્યારે સમાજનું બંધારણ થઈ રહ્યું છે તેના માટે અહીં આગળ બહેનો છે તે ખૂબ મોટી સંખ્યામાં ઉમટી રહી છે. ત્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો બેન, આપ ક્યાંથી આવ્યા છો અને આજ રબારી સમાજનું બંધારણ છે, કેટલી ખુશી? હું પાલનપુરથી આવું છું. મારું નામ દેસાઈ રેખાબેન હરિભાઈ છે. હું બનાસકાંઠા જિલ્લામાં મહિલા મંત્રી તરીકેની શિક્ષણ સેવામાં ફરજ અદા કરું છું. હું પોતે પણ શિક્ષક છું. આજે મને અદમ્ય, અલૌકિક અને અનેરો ઉત્સાહ છે. મારા સમાજ એક નવો ઓપ લેવા જઈ રહ્યો છે. મારો સમાજ એક નવા બંધારણને અમલમાં મૂકી અને અમારા ભાવિ પેઢીને ઉજ્જવળ બનાવવા જઈ રહ્યો છે. એટલો બધો આનંદ છે કે જેને વર્ણન કરી જ ન શકાય, અકલ્પનીય. અમારા સમાજમાં ઇતિહાસમાં બધા એવા કુરિવાજો ચાલતા કે લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય તો એમાં બહુ લાંબા દિવસો સુધી બધું ચાલે જતા સામાજિક પ્રસંગો. એટલે હવે નવા સમયમાં લોકો જોડે એટલો સમય નથી, લોકોને એજ્યુકેશન લેવાનું છે. એટલે હવે સમય પ્રમાણે અમારા વડીલોએ એક નવી દિશા તરફ એમને આવું આહવાન કર્યું છે. ખુશીનો તો કોઈ પાર જ નથી, કેમ કે દરેક ભાઈએ ખૂબ જ મહેનત કરી છે. એટલે અમે એને પાર પાડવા માટે બધા આવ્યા છીએ. એટલે અમે અમારા બાળકનું ઉજ્જવળ ભવિષ્ય બને અને દરેક બહેનોને હું ખાસ વિનંતી કરું છું કે બહેનો આમાં આગળ આવી અને ભાઈઓને સપોર્ટ કરે. અમારો સમાજ એટલો સમાજ છે કે હું શું કહું એની ખબર નથી પડતી. જે આ રિવાજો છે એને બધા દૂર કરવા બહુ જ જરૂરી હતા. મરણ પ્રસંગ હોય, જન્મદિવસ હોય કે કોઈ પણ પ્રસંગ હોય, તમે એ બહુ દૂર કરવા જરૂરી હતા. એના માટે આ સમાજ ભેગો થયો છે, જેમાં ગોવાભાઈ અને માવજીભાઈએ જે પગલું આગળ ભર્યું છે એની સાથે અમે બહુ છીએ અને આખો સમાજ એની સાથે છે. એના માટે અમે સદાય એમની સાથે તત્પર રહીશું. રબારી સમાજ બહુ આગળ આવે એની અમને બહુ ખુશી છે. અને અમારામાં એટલો રિવાજ કે કોઈ મરે તો એ બધું છોડી અને અમારો સમાજ બહુ આગળ વધે અને અમારા છોકરાઓ બાળકોનું ભવિષ્ય સુધરે અને શિક્ષણ આગળ આવે એ અમારી. પહેલા અમારા સમાજમાં જે સોનાના તમે જોતા હશો, સોનું અમારા સમાજમાં બહુ પહેરવાનું બધા મહિલાઓને હોય છે. તો એ સોનું ખાલી તિજોરીમાં પડ્યું રહે છે. 25-25 તોલા. અત્યારે તમે જો સોનાના ભાવ કેટલા વધી ગયા છે, ચાંદીના કેટલા બધા ભાવ વધી ગયા છે. તો આ બધી વધતી જતી મોંઘવારીના કારણે ખોટા દેખાદેખીમાં ખોટો પૈસો વ્યર્થ ના કરીને શિક્ષણમાં પૈસો વાપરીએ એ મંતવ્યથી આજે ગોવાભાઈ રબારી અને માવજીભાઈ દેસાઈએ જે આ મહાસંમેલનનું પગલું ભર્યું છે એમાં આખો ગુજરાતનો રબારી સમાજ જોડાઈને શિક્ષણ તરફ આગળ વધે. આજે રબારી સમાજનું ખૂબ મોટું સંમેલન છે, તેમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો ઉમટી રહ્યા છે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. રબારી સમાજના સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં જે રબારી સમાજ છે તે ઉમટી રહ્યો છે. તેમના માટે કહી શકાય કે જે 50,000થી વધુ લોકો જમી શકે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં અહીં જે રબારી સમાજના લોકો છે તે અહીં ઉમટી રહ્યા છે. રબારી સમાજમાં મહિલાઓ પણ અહીં ઉમટી રહી છે. એટલે કહી શકાય કે તમામ પ્રકારની વ્યવસ્થાઓ અહીં કરવામાં આવી છે. એટલે 50,000 કરતા જે વધુ લોકો અહીં આવે તેમના માટેની જમવાની વ્યવસ્થા છે. સાથે 50,000થી વધુ લોકો બેસી શકે તેના માટેની પણ વ્યવસ્થા છે. અહીં મહત્વની વાત છે કે 700થી વધુ અહીં સ્વયંસેવકો ફરજ બજાવી રહ્યા છે કે જે પણ લોકો આવે તેમને કોઈ પ્રકારની તકલીફ ન પડે તેના માટે 700થી વધુ લોકો અહીં આગળ જે સ્વયંસેવકો છે તે ફરજ બજાવી રહ્યા છે. 10,000 જેટલા વાહનોની પાર્કિંગની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે. એટલે કહી શકાય કે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેના માટે તમામ જે વ્યવસ્થાઓ છે અત્યારે રબારી સમાજ દ્વારા કરવામાં આવી છે. અને કહી શકાય કે 12 ને 39 જે રબારી સમાજનું જે બંધારણ છે તે અહીંથી ખુલ્લું મૂકવામાં આવશે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા.